एक तरफ राज्य में गर्मी नो पारो आसमाने छे तो बीजी तरफ लोको पण परेशान छे। हीटवेव नी आगाही हवामान विभाग द्वारा आपवामां आवी छे। 48 कलाक हीटवेव नी आगाही अपाई छे। हवामान विभागे येलो वॉर्निंग आपी छे, जेमां अमदावादनुं तापमान 41 થી 43 डिग्री रहेवानी शक्यता छे। ज्यारे जो सौराष्ट्रनी वात करीए, सौराष्ट्રના मोटाभागना शहेरोमां गर्मीनो पारो 42 डिग्री रहेवानी शक्यता छे अने हीटवेवनी आगाही तापमान विभाग द्वारा कराई छे। लोको आग ओगती गर्मीथी परेशान थई रह्या छे अने साथे ज गर्मीना कारणे जे बीमारो छे, दर्दीओ छे, तेमनी संख्यामां पण वधारो थई रह्यो छे। होस्पिटलोमां भीड़ उमटी रही छे अने ठंडा पीणा तरफ लोको वળી રહ્યા છે। હજુ પણ 48 કલાક હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં યેલો વોર્નિંગ આપી દેવામાં આવી છે અને 41 થી 43 ડિગ્રી સુધીની તાપમાનની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના શહેરોમાં 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ લાગી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે વિભુ પટેલ। વાત કરીશું વિભુ સાથે। તો વિભુ, હાલ અમદાવાદની જો વાત કરીશું, અમદાવાદમાં ગરમીને લઈને કેવી છે લોકોની સ્થિતિ? जी नसरीन, खास करीने जणावी दो अमदावादनी स्थितिनी वात करीए तो हवामान विभागे पण आजे येलो वॉर्निंग जारी करी छे, जेना कारणे अमदावादमां सखत गरमी पड़वानी छे। त्यारे अमदावादवासीओने पण 12 થી 5 सुधी घરની बहार न निकळवा माटे पण अपील करी छे। साथे साथे राज्यनी वात करीए तो राज्यमां पण सीवियर हीट वेवनी वॉर्निंग करी आपी छे। त्यारथी जो सौराष्ट्रनो खूब ज तापमान छे ऊंचું जवा लाग्યું છે। પોરબંદર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મેલિયા નું તાપમાન છે આજે પણ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો જે સૌરાષ્ટ્રના શહેરો છે ત્યાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન શહેરોમાં રહેશે અને લોકો આવી આંખ ઓગતી ગરમીનો સામનો કરશે। તો સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે। અમદાવાદની વાત કરીશું તો ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। લોકો પણ બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બીજી તરફ ગરમીને કારણે પ્રાણીજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। વડોદરાની વાત કરીશું તો વડોદરા શહેર અમદાવાદથી પણ ગરમ રહ્યું। ગરમીના આંક 42 ડિગ્રીને પાર થતા લોકોના હાલ हाल थया। गर्मी बचवा माटे लोको ठंडकनो आशरो लई रह्या छे। भावनगरमां 41 डिग्री ने पार गर्मीनो आंक पहोंची गयो तो सूरतमां 42 डिग्री ने पार गर्मी रहता लोकोए बहार निकळवानुं टाळ्युं। हवामान विभागे राज्यमां हीटवेवनी आगाही आपी छे। आप જોઈ રહ્યા તો 4 મહાનગરોની તસવીરો, सूरत, वडोदरा, अमदावाद और भावनगर के ज्यां गर्मीथी लोको परेशान छे। काळझाळ गर्मीथी तौबा तौबा पोकारी उठ्या छे लोको। बपोરના समये तो जाणे रस्ताओ सुमसाम देखाई रह्या छे। बपोરના समये लोको घरमांथी बहार निकळवानुं टाळे छे। अमदावादमां येलो एलर्ट जाहेर करायुं छे, जाणे કે આકાશમાંથી ગોળા વરસી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગરમીનો પારો વધ્યો છે અને લોકો ગરમીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો અવનવા પ્રયોગો કરી રહ્યા છે। શેરડીનો રસ, લીંબુ પાણી વગેરે ગરમીથી બચાવી શકે છે, માટે લોકો વધુને વધુ તેનું સેવન કરી રહ્યા છે। તો બીજી તરફ ભર બપોરે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે કેમ કે તાપમાન 5 થી 6 વાગ્યા સુધી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે રોડ રસ્તા પર, એટલે બહાર નીકળવાનું પણ લોકો ટાળી રહ્યા છે। વડોદરાની તસવીરો। અમારી સાથે જોડાયા છે વડોદરાથી ફરીદ ખાન અને સુરતથી ચેતન, જે ગરમી વિશેની સ્થિતિ જે મહાનગરો છે વડોદરા અને સુરત તે વિશે જણાવશે। સૌપ્રથમ વાત કરીશું ફરીદ ખાન સાથે। તો ફરીદ, હાલ વડોદરાની સ્થિતિ કેવી છે? કેમ કે અમદાવાદથી પણ વધુ તાપમાન અહીં બરોડામાં હોય તેવું લાગી રહ્યું છે। बिल्कुल नसरीन, 41 डिग्री थी વધુ મહત્તમ તાપમાન વડોદરામાં વડોદરાવાસીઓ અનુભવી રહ્યા છે। અત્યારે 1 વાગ્યાનો જે સમય થયો છે, આપ જોઈ રહ્યા છો કે જે અતિ વ્યસ્ત દાંડિયા બજાર, જે માર્કેટ 4 રસ્તા જે વિસ્તાર છે ત્યાં જે પાંખી હાજરી છે, લોકો જે વડોદરાવાસીઓ છે જે ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે લોકો બહાર ના છૂટકે તેમને નીકળવું પડે છે કોઈ પણ વ્યવસાયના કામે કે રોજિંદા કામ માટે, તો તમામ પ્રકારના
પ્રકારના નસરીન પ્રિકોશન્સ લઈને તેઓ નીકળી રહ્યા છે. ટોપી પહેરી રહ્યા છે, જે કોટનના કપડાથી પોતાના શરીરને ઢાંકે છે. અમે લોકો અત્યારે જુઓ કે અહીંયા આગળ દાંડિયા બજાર કે ગરમીમાં સૌથી વધુ વેચાણ જે છે એ ગરમીથી બચવા માટે પોતાના માથા ઉપર ગરમી ના લાગે, લૂ ના લાગે, તેના માટે જે ટોપીનું વેચાણ પણ 30 થી 40% વધી ગયું છે. અહીંયા આગળ ટોપીઓની જે બજાર છે ત્યાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ નજરે પડે છે. લોકો ટોપીઓ ખરીદી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આગામી દિવસોમાં પણ ગરમીનું જે તાપમાન છે એ દિન પ્રતિદિન જે વધી રહ્યું છે. અમારી સાથે કેટલાક અહીંયા આગળ ગ્રાહકો છે કે જે લોકો ખાસ ગરમીથી બચવા માટે અહીંયા આગળ ટોપી ખરીદવા આવ્યા હતા. તમે તમામ જાતનું ગરમીથી બચવા પ્રિકોશન્સ લઈ રહ્યા છો? હા, નીકળવું તો હોય છે પણ કેવું છે કે બહુ જ ગરમીના લીધે અમે નીકળી શકતા નથી ઘરમાંથી, પણ ના છૂટકે પણ નીકળવું પડે છે. અને ટોપી બોપીનો અમે હમણાં જ ખરીદી કરી છે. એટલે તમે ચશ્મા, ગોગલ્સ પહેર્યા છે, સનગ્લાસીસ છે, ટોપી પણ છે, તમામ પ્રકારની તમે ગરમીથી બચવા માટેના જે છે તે પ્રયોગ શું છે? તાપ એકદમ ડાયરેક્ટ મોં પર તાપ આવે છે, બહુ ખોટો તાપ છે એમ. એટલે એક્સ્ટ્રા 40 પ્લસ થાય એટલે તાપ બહુ મોં પર ચોંટે છે એમ. એટલે કાળઝાળ જે ગરમી છે નસરીન, લોકો પોતે પોતાના અનુભવ અહીંયા દર્શાવી રહ્યા છે કે તેમને ગરમી જે છે એ ચોક્કસ શરીર ઉપર તેમને બહુ સ્પર્શી રહી છે અને તેનાથી બચવા માટે વડોદરાવાસીઓ તમામ પ્રકારના જે પ્રિકોશન્સ તે લઈ રહ્યા છે. જી બિલકુલ, તો આ સ્થિતિ છે વડોદરાની કે 41 ડિગ્રીને પાર અહીં તાપમાન પહોંચી ગયું છે. લોકો કાળઝાળ ગરમીની આગના ગોળાનો સામનો કરી રહ્યા છે વડોદરામાં. વાત કરીશું સુરતમાં, હાલ જાણીશું સુરતમાં કેવી છે સ્થિતિ. તો ચેતન, સુરતની વાત કરીશું. સુરત દરિયા કિનારે આવેલું એક શહેર, ત્યાં હાલ તાપમાનની સ્થિતિ કેવી છે? જી, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં છેલ્લા 3 દિવસમાં જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને કારણે સુરતી લાલાઓ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના રિંગ રોડ વિસ્તારના છે. ખાસ કરીને અહીં કાપડ ઉદ્યોગ આવેલો છે. અહીં જે બપોરનો સમય છે તે ભરચક વિસ્તાર હોય છે. જોકે છેલ્લા 3 દિવસથી જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને કારણે અહીં જૂજ સંખ્યામાં લોકોની સંખ્યા જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરીએ તો જે રીતે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે તેને કારણે જે સુરતી લાલાઓ છે તેને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્તરો પર બેનરો પણ લગાડી દેવામાં આવે છે જેમાં પ્રિકોશન રૂપે રોજના 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત જે રીતે 12 થી 5નો જે સમયગાળો છે તેમાં સુરતી લાલાઓએ ઘરની બહાર નહીં નીકળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક હુકમ પણ કરવામાં આવ્યો છે. આપણી સાથે અહીં એક જોડાયા છે સ્થાનિક સાથે વાતચીત કરીએ. જી, જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, શું કહેશો? આપણે સુરત શહેરમાં અહીંયા જે ગરમીનો પારો જે સતત વધી રહ્યો છે 41 થી 42 ડિગ્રી જેવું, તેમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેમાં આજકાલ લોકો બહાર બી કામ ધંધે જતા મોઢે રૂમાલ, હેલ્મેટ બાંધીને જઈએ છે. અને એટલો ગરમીનો પારો વધી ગયો છે સતત કે લોકો ઘરની બહાર નથી પડતા. અને મહાનગરપાલિકાએ બધે બેનરો લગાવેલા છે અને લોકોને કીધું છે કે ભાઈ આપણે ગરમીના પારામાં બહાર નીકળવું નહીં. અને બહુ એવી રીતના આજે સાહવિક કર્યું છે. તેમાં આજે સતત ગરમીનો પારો વધવાના કારણે લોકો ત્રાહિમામ ઉપાય કર્યા છે. આપે જે રીતે સાંભળ્યું તે રીતે ખાસ કરીને લોકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ ઉપરાંત જે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં આ ગરમીનો પારો વધુ વધશે તેવી ચેતવણી પણ આપી છે. જી ચેતન, આભાર આપનો અમારી સાથે જોડવા માટે. સુરતની આ સ્થિતિ છે. સુરતમાં પણ સુરતી લાલાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગરમીથી. ફરીદ આપનો આભાર મારી સાથે જોડવા બદલ. ચેતન, આપનો પણ આભાર. તો આ બે મહાનગરોની હાલ સ્થિતિ જોઈ. વડોદરામાં જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, વડોદરામાં કાળઝાળ ગરમીથી લોકો બચવાના પ્રયાસો કરી રહ્યા છે. ગરમી કેવી રીતે ઓછી લાગે તેના તમામ પ્રયાસો લોકો હાલ કરી રહ્યા છે બંને મહાનગરોમાં. રાજ્યમાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભાવનગરમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. 2 દિવસમાં 41 ડિગ્રીએ પારો પહોંચ્યો. લોકો પરેશાન થયા છે, ત્યારે લોકો ઠંડક આપતી વસ્તુનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ દેખાય છે. ભાવનગર શહેર શરૂઆતથી જ ગરમ રહ્યું છે. પ્રથમ 2 દિવસ બાદ ભાવનગરની અંદર ગઈકાલે 3જો દિવસ હતો જે ગરમ રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે જે આ ખાડી વિસ્તાર છે ત્યાં પણ પાણી નથી અને પક્ષીઓ જે છે દરિયાના ખાસ કરીને એ પણ પાણી માટે કંઈક વલખા મારતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે શહેરીજનોની વાત કરીએ
તો 41.1 ડિગ્રી ગઈકાલે સહન કરી છે. ઉનાળાના પ્રારંભના 2 દિવસોમાં પણ એક સાથે 41 ડિગ્રી જે તાપમાન હતું એ નોંધાયું હતું. ત્યારે ગઈકાલે ત્રીજો દિવસ એવો હતો કે ત્યારે 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હજુ પણ સંપૂર્ણ ઉનાળો બાકી છે. ત્યારે લોકોને હાલ શરૂઆતથી જ પોતાના તનની સુરક્ષા માટે કંઈક ને કંઈક સહારો લેવો પડી રહ્યો છે. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ETV ન્યૂઝ, ભાવનગર.